જય કૃષ્ણ, ગુડ મોર્નિંગ ગાઈસ. તો છે ને સવાર થઈ ગઈ છે અને હું હે ને ઘરે ગઈ હતી ગાઈસ એક દિવસ માટે ગામડે. તો કાલ રાત્રે આવી જ છું. તો અહીંયા વાસણ ઘસે છે એટલે બ્લોગ નહોતો આવ્યો એક દિવસ. મમ્મી વાસણ ધોવે છે અને હું છે ને કચરા અને સાફ સફાઈ ચાલુ છે ગાઈસ. જય માતાજી. તો ગાઈસ છે ને હું એક દિવસ માટે ગઈ હતી ગામડે. આ કાચ સનાવાળો થયો લૂછવાનો. તો ગાઈસ છે ને હું એક દિવસ માટે ગામડે ગઈ હતી એટલે માટે એક દિવસ બ્લોગ નહોતો આવ્યો. તો હવે બનાવીશ રોજ. શું કે કાચ લૂછવાનો? હા. તો ગાઈસ મમ્મી દીવા કરે છે માતાજીના અને કચરા બચરા વાળી દીધા છે. પપ્પા ગયા બજારમાં. નાવા ધોવાનું કરીએ પછી પાછું જમવાનું બનાવવાનું છે. અહીંયા દીવો થઈ ગયા. વही हिंदी बोला. શું એ ધીરે ધીરે. તો અહીંયા મમ્મી જમવાનું બનાવે છે ને આવે છે ઠંડી. મેં સ્વેટર પહેરી છે. તો હે ને ઠંડી નહીં પણ થોડું મને ઠંડી આવે છે. તો અત્યારે વાગવામાં આવ્યા છે 12 ને 10 થઈ છે. હવે મેં લોટ બાંધી મૂક્યો છે. હવે છે ને હું રોટલી બાંધીશ. છે ને રમવાનું મમ્મી હું કહું રમવાનું જમવાનું નહીં રમવાનું. હા લાવું. અત્યારે વાગવામાં આવ્યા છે 2 અને ખાઈ પીને બેઠા છીએ હું અને મમ્મી. 2 વાગી ગયા છે. તો ગાઈસ ખાઈ પીને બેઠા. અહીંયા પડી હશે મને ખબર નહીં. કાકાએ તડકો કાઢ્યો. સુરત દાદા અમે છે 4:30 અને છે ને અત્યારે ભૂખ લાગી જાય તો અત્યારે મેં મેગી બનાવી છે. અહીંયા મમ્મીની કાઢી અને અહીંયા અત્યારે હું ટીવી જોઉં છું. મમ્મી હવે ચા મૂકવાની તૈયારી કરે છે. પપ્પા અહીંયા અંદર સૂતા છે. તો ગાઈસ અત્યારે છે મેગી ખાઈ લઈએ. મમ્મી ચા મૂકે છે. અહીંયાથી છે ને ગાઈસ હું અને દાદી ગયા હતા ઘરે. તો દાદી તો એમ હવે મારા નાના કાકા છે ને એમના ઘરે જવાના છે અને પછી હું કાલે અહીંયા પાછી આવી. ગાઈસ અત્યારે છે ને 5:30 થયા છે ને હું અને મમ્મી બેઠા છીએ. અમે બંને બેઠા છીએ. આજે તો મયુર બી ગયો. મામાનો છોકરો એ અહીંયા હતો. એ હમણાં અહીંયા રહેતો હતો ને એટલે. તો હવે અમે બેઠા છીએ. શું કરીએ? પપ્પા સૂતા છે. તો ગાઈસ છે ને વાળ બહુ ઉતરે છે. શું કરવાનું કયો? તો ગાઈસ છે ને વિડીયોઝ બનાવતા હતા. હવે કેવું લાગે? તો હે ને ગાઈસ અહીંયા કોણ? કબૂતર ને કબૂતરનો બચ્ચો. વાગવામાં આવ્યા છે 6 વાગવા આવ્યા છે ગાઈસ. શું લાઈટો બધી બંધ કરી દઈએ. હા તો અહીંયા છે ને મમ્મી કપડાં વાળવા બેસી ગયા છે. કપડાં તો બહુ થાય. શું કરવાનું?
એવું છે. અહીંયા મમ્મી પાલક ધોવે નહીં. ને દુકાને લેવા જવું છે. જઈએ છીએ નીચે, દુકાન છે ત્યાં. ચાલો મમ્મી. ગાઈસ હું અને મમ્મી જઈએ છીએ. અહીંયા દુકાન સુધી જ જઈએ છીએ. ગાઈસ દુકાન તો બંધ થઈ ગઈ. અમે જતા જતા ત્યાંમાં હું કહેતી હતી જલ્દી કર. એવા ને એવા પાછા જઈએ. એવા ને એવા પાછા જઈએ. થોડા વહેલા છે ને ગાઈસ મેં દીવા મૂક્યા છે કેમ કે આજે દિવાળી છે ને એટલા માટે. અહીંયા મમ્મી માતાજીના દીવા કરે છે. તો ગાઈસ આજે દિવાળી છે. નાની દિવાળી કહેવાય કે મોટી કહેવાય? તો અહીંયા છે ને ભજીયા બને છે. ફોન કરું દૂધ કાજે દૂધ લેતા આવે કરજે ફોન. ફ્રીજમાં પડી હતી ને એટલે તો. જય માતાજી. તો ગાઈસ પપ્પા ગયા નોકરી. મેં જમી લીધું. અમે લોકો જમવા બેસે હે જ ને. તો ગાઈસ વાગવામાં છે 10 વાગી ગયા છે અને ખાઈ પીને કામ કરીને બસ અભી હાલ બેઠા છીએ. મમ્મી આ ટીવી જોવે છે. આજે અમારું મોડું થઈ ગયું છે. પેલો વિડીયો ના મમ્મી ટીવી જોવે છે અને મને આવે છે. તો ગાઈસ મને તો આવે છે નીંદર. તો વ્લોગનો એન્ડ કરી દઈએ ગાઈસ. તો ગાઈસ આજે તો છે ને દેવ દિવાળી છે અહીંયા. તો ગાઈસ છે ને અહીંયા. તો ચલો ગાઈસ હવે છે ને સૂઈ જઈએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા બ્લોગમાં. હર હર મહાદેવ. જય સિયારામ. ગુડ નાઇટ. જય માતાજી. બાય બાય. ગુડ નાઇટ. જય માતાજી.